નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છે એવા કીર્તિ પટેલ ફરી એક નવા વિવાદમાં આવેલા છે. તો મિત્રો, તમને ખબર ના હોય તો જોડાયેલા રહેજો અમારા વિડીયોની અંદર, અને જો અમારા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મિત્રો, તમને ખબર જ હશે કે આજે હરાનંદ સ્વામીના અને તેમનો અને આ ઋષિ આશ્રમ છે તેમની વચ્ચેનો એક વિવાદ ચાલુ છે. મિત્રો, આજે ઋષિ ભારતી આશ્રમ અને તેમની વચ્ચે એક વિવાદ ચાલુ છે, અને તેમની વચ્ચે આવ્યા છે કીર્તિબેન પટેલ. તો કીર્તિબેન પટેલ ત્યાં આશ્રમમાં જઈને આશ્રમની મુલાકાત લે છે. દરેક દર્શક મિત્રોને સવાલ એવો હશે કે કીર્તિબેન પટેલ આશ્રમમાં કઈ રીતે ગયા અને શું કામ ગયા. તો મિત્રો, મળતા ન્યૂઝ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે કીર્તિબેન પટેલે તેમના એક ઇન્ટરવ્યૂમાં એવું કીધું છે, કોઈ પણ સનાતન ધર્મમાં જો આવું થતું હોય એ મને બિલકુલ પસંદ નથી, અને સનાતન ધર્મ પ્રત્યે મને એટલું બધું માન છે જેને લઈને હું આ ઋષિ ભારતી બાપુના આશ્રમમાં ગઈ હતી ને ત્યાં જેમણે જે કંઈ આંખ સામે જોયું તે તેમને વિડીયોમાં બતાવ્યું હતું. કેમ કે આજે કીર્તિબેન પટેલ એવું પણ કહે છે કે તેમની જે આશ્રમમાં જે કોઈ પણ વ્યક્તિઓ રહેતા હતા તે બધા તો જાણતા જ હતા, પરંતુ તેમને કોઈ દબાણ અને પ્રેશરના લીધે બોલી નહોતા શકતા. તેના વિશે કીર્તિબેન પટેલને ખુદને ત્યાં આશ્રમમાં જવું પડ્યું ને આ તમામ વિષયનો ખુલાસો કરવો પડ્યો. તો કીર્તિબેન પટેલ અવારનવાર ફોનમાં પણ એવું કીધું છે કે આ લોકો તો કેમ તમે આ લોકોની સામે અવાજ નથી ઉઠાવતા કે વિરોધ કેમ નથી કરતા. તો આ બાબત સોશિયલ મીડિયા દ્વારા જાણવામાં મળી છે કે અમે તમને મિત્રો જણાવીએ છીએ કે મિત્રો, આ બાબતને લઈને કીર્તિબેન પટેલ ઋષિમુનિ આશ્રમમાં પહોંચી ગયા હતા, અને કીર્તિબેન પટેલનો સોશિયલ મીડિયામાં પણ એક વિડીયો મળી આવ્યો છે. એવી વાત થાય છે કે તેમણે હરિહરાનંદ સ્વામીને પોતાના ગુરુ તરીકે પણ સ્વીકાર્યા હતા, અને પોતાની ગુરુની આજ્ઞામાં રહીને પોતે અને જીવન જીવશે એ પણ એવું કહી ચૂક્યા હતા. તો એ વિશેનો મિત્રો અમે આગળ વિડીયો બતાવવાના છીએ, તો તમે અમારી ચેનલમાં મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો તમે એ વિડીયો